સિલ્વરમાં આપણે પ્રીમિયમ ક્વોલિટીનો બિઝનેસ છે, તે કઈ રીતે પ્રીમિયમ એ બતાવો. મારી પાસે જે બી છે ને એક પ્રીમિયમ કેટેગરીના કસ્ટમર માટેની વસ્તુ છે. મારી પાસે ધારો કે તમે વેડિંગ કાર્ડની વસ્તુ હોય તો મારી પાસે વેડિંગ કાર્ડમાં 8 થી 10 ડિઝાઇન છે. તો સિલ્વરમાં કઈ રીતે હોય છે? સેમ સિલ્વરમાં અત્યારે આમ ટોપ પર ગણીએ ને તો 9 to 5 જ્વેલરી અત્યારે હાઈએસ્ટ ચાલે છે. નમસ્કાર દર્શક મિત્રો, GTPL ગુજરાતી અને flip2ebiz.com ના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપણે રૂબરૂ થયા છીએ. દર્શક મિત્રો, બિયોન્ડ ધ માઇક એક ફાઉન્ડર સિરીઝ છે. અહીં લીડર્સ આપની સાથે રૂબરૂ થાય છે. કોઈ પણ બિઝનેસમાં અત્યારનો સમય એટલો બધો ટફ છે અને એમાં તમારે કંઈક નવું કરવું હોય, નવી કેડી કંડારવી હોય તો અનેક લોકોને એ ઇન્સ્પિરેશન મળી શકે એમ છે. આવા ફાઉન્ડર આપને રૂબરૂ થાય છે, એમની વાતો કરે છે અને એ જ સિરીઝ અંતર્ગત અમે આજે એક મહાન વ્યક્તિત્વ સાથે તમારી મુલાકાત કરાવી છે. નમસ્કાર. નમસ્કાર. નિગમ શાહ. દર્શક મિત્રો, આ નિગમ શાહ છે. સિલ્વર જ્વેલર્સમાં એમણે ઘણું બધું સારું કામ કર્યું છે. પ્રીમિયમ ક્વોલિટીમાં કઈ રીતે વર્ક થઈ શકે એ એમની પાસેથી ખરેખર શીખવા જેવું છે. અને બેઝ કઈ રીતે તૈયાર થાય, માર્કેટને કઈ રીતે આપણે ટચ કરી શકીએ, અને આ તો ગોલ્ડ અને સિલ્વરની વાતો છે. તો આપણે આવા સિલ્વર બેઝ વ્યક્તિત્વ સાથે આપણે વાત કરવી છે. અને તમે જુઓ, એમણે સિલ્વર બેઝ સુંદર કોસ્ચ્યુમ પણ એમણે પરિધાન કર્યો છે. નિગમભાઈ કેમ છે? બસ મજા. હાઉ આર યુ? ફાઇન. નિગમભાઈ, જન્મ ક્યાં થયો અને બાળપણ ક્યાં વીત્યું? કેટલું ભણ્યા છો તમે? ભાઈ બોર્ન એન્ડ બોટ અપ અમદાવાદમાં જ છે અને M.Com ક્લિયર કરેલું છે. કોમર્સમાં ભણ્યા છો. ધંધા માટે ખૂબ જરૂરી છે કોમર્સ, અને તમે એ જ કરી રહ્યા છો. કંપનીનું નામ શું છે? મારી કંપનીનું નામ શ્રી પાર્શ્વનાથ જ્વેલર્સ છે. CG રોડ પર બાલાજી પેરેગોનમાં ફર્સ્ટ ફ્લોર પર મારી શોપ આવેલી છે. મારે પર્ટિક્યુલર સિલ્વરની ઓલ આઇટમનું મારે છે. નાનામાં નાની સિલ્વરથી મોટી વસ્તુ માટે આપણે ત્યાં મળી જશે રેડીમાં. સિલ્વરમાં આપણે નાનામાં નાની વસ્તુ ગણીએ તો એક પગના વિછિયાથી માંડીને મારી પાસે મેરેજના વેડિંગની કંકોત્રીથી માંડીને દરેક વસ્તુ મારી પાસે રેડીમાં અવેલેબલ હોય છે. સિલ્વર માર્કેટ, ગોલ્ડ માર્કેટ, અત્યારે હમણાં 6 મહિના પહેલાં સિલ્વર એક ટોપ ઉપર હતું. નિગમભાઈ, કેવો એક્સપિરિયન્સ રહ્યો? સિલ્વર હંમેશા 70,000ની આસપાસ, 40,000 એવું આપણે જોયું છે, અને છેક ખાસું બધું છેક સુધી જઈ આવ્યું. ટોપ 4 લાખનું બનાવીને આવ્યું. બરાબર. હા, ટોપ બનાવીને આવ્યું. તો તમને તો ખૂબ ગુલાલ થઈ ગયો હશે. હા, 100%. તો કોઈ બી ફિલ્ડનો વ્યક્તિ અનુભવ તો કરે. આપણે એમ કરીએ કે ભાઈ આપણી વેલ્થ આટલી થઈ ગઈ, પણ એ ફ્લક્ચ્યુએશન હતું, એક શોર્ટ ટાઈમ જ હતું. 100%. અત્યારનો રેટ એવું લાગે છે એક થોડું સ્ટડી થયું છે અને આની આસપાસ માર્કેટ રહેશે. અત્યારે કેટલું ચાલે છે? અત્યારે 220 થી 230ની વચ્ચે છે માર્કેટ. હા, પણ એ આખું 60% મોર દેન જે હતું એનાથી કરીને સ્ટેબલ થયું. તમારી વાત સાચી છે, પણ 3 થી 4 લાખનો તમે જે પીડીઆર દેખશો ને એ વિધિન 3 ડેઝમાં આવ્યું. એ વખતે નહોતું કોઈ ટ્રમ્પ ફેક્ટર કે નહોતું કોઈ ફેક્ટર, તો બી 3 થી 4 દિવસમાં આવ્યું. એટલે એ તો પ્રિડિક્ટ એવું થતું હતું કે આજે 3 દિવસમાં લાખ રૂપિયા વધ્યો છે, તો 100% એ શોર્ટ ટર્મ છે કે અથવા પાછું તો એકવાર આવશે જ. ના, એ ચાઇનાની જ ગેમ હતી, સિલ્વરની જે ગેમ હતી એ. એટલે એ ધારીને કોઈ કામ થાય છે જે આપણે સમજવામાં થોડાક પાછા પડ્યા. બાકી એ સિલ્વરના ભાવ એ જે કન્ટ્રીએ ધાર્યું હતું એ કરીને એમણે, હા, એ થયું છે. સિલ્વરમાં આપણે પ્રીમિયમ ક્વોલિટીનો બિઝનેસ છે, તો એ કઈ રીતે પ્રીમિયમ એ બતાવો. પ્રીમિયમ એટલે મારી પાસે જે છે ને પ્રીમિયમ, એક તો એનું ક્રાફ્ટમેનશીપમાં એ રીતનું હશે, ક્વોલિટીમાં હશે. મારી પાસે જે બી છે ને એક પ્રીમિયમ કેટેગરીના કસ્ટમર માટેની વસ્તુ છે. મારી પાસે ધારો કે તમે વેડિંગ કાર્ડની વસ્તુ હોય તો મારી પાસે વેડિંગ કાર્ડમાં 8 થી 10 ડિઝાઇન છે. એટલે તમે દીકરીના મેરેજ હોય તો વેવાઈને આપવા માટેની મારી પાસે 2.5 થી 3 લાખના, હમણાં લાસ્ટ વીક મારે આણંદથી એક ઓર્ડર આવ્યો છે. ખાલી વોટ્સઅપ પર મેં એમને ઇમેજ મોકલી છે અને એના પર ડન કરેલું છે. 3.5 લાખની એમણે વેડિંગની ડિઝાઇન સિલેક્શન કરી છે, ખાલી વોટ્સઅપ પર. તો એમાં વેડિંગ કાર્ડમાં તમે કઈ રીતે બતાવો છો? એટલે વેડિંગ કાર્ડમાં ફ્રેમ જેવું હોય, પછી વચ્ચે બારાત જતી હોય અને આ બાજુ એ બંનેનો અત્યારે એક પેલો શોર્ટ લોગો ચાલે છે બંનેના નામ પરથી. એ રીતનો એક લોગો બી અમે એને ફ્રેમિંગ કરીએ એક્રેલિક પર. અને નીચે બોટમમાં સિલ્વરની વેડિંગ કાર્ડ. હા, સિલ્વરની વેડિંગ કાર્ડ. ઓકે. તો વન પીસ મોર દેન 3.5 lakhs. અને કેટલા? હા, ટોટલ 3 lakhs. તો કેટલા કાર્ડને ઓર્ડર હોય છે? ને એ વન પીસ જ હોય.
પણ તમે હું એવું માનું CG રોડ પર તમે કોઈ બી જગ્યાએ ફરી આવશો ને મોટા શોરૂમમાં તો બી તમને આ કદાચ રેડીમાં નહીં મળે. અને જે તમે કરો છો જે મારી પાસે કદાચ રેડીમાં મળી જશે 2-3 પીસ, અને બીજી ડિઝાઇનમાં બી હું તમને મારી પાસે 10 થી 15 એનો ઓપ્શન આપી શકું. આપણો CG રોડ સિવાય આપણી કોઈ બીજી બ્રાન્ચો? એક જ બ્રાન્ચ છે. અને ધંધો કેવો રહે છે? અત્યારની સિઝન છે, છેલ્લા લાસ્ટ 6 મહિનામાં 100% સ્લો છે, હમ, બાકી ઓવરઓલ સારું. બરાબર. તો ચાંદીમાં ખાસ ધ્યાન શું રાખવા જેવું છે? ચાંદીમાં ઇમ્પોર્ટ કરતી વખતે તમારે તો લેવું જ પડતું હશે. ઇમ્પોર્ટ કરતી વખતે થોડું રેટ અને એની ક્વોલિટી. તો આ ફ્લેક્સમાં લો છો? નહીં, હું મારું મોટાભાગનું પરચેસ બોમ્બેથી જ છે, હું ડાયરેક્ટ નથી કરતો. અચ્છા, BCom M.Com કર્યું તો થોડાક બાળપણના સ્મરણો વાગોળવા છે. કઈ રીતે ભણ્યા, કેટલું એજ્યુકેશન, ઘરનું વાતાવરણ કેવું? મારે પહેલેથી એમ ઘરમાં ફાઇનાન્શિયલ તો ગણી હતી કે એવરેજ સ્ટેબિલિટી જ હતી. ફાધર બેંકમાં હતા એટલે એવું કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં, પણ આમ બિઝનેસને લગતું કોઈ ગાઈડ કરનારું નહોતું. અને FYમાં આવ્યા ત્યારે 3-4 મહિના થયા ને પછી એક પ્રાઇવેટ જોબ પર લાગ્યા. ત્યાં 7 વર્ષ મેં જોબ કરી અને સેટ 100% જઈને જ હતા, પણ સારું એમના ત્યાં ડિસિપ્લિન ને એનું અમે ઘણું શીખ્યા. જોબ કયા પ્રકારની હતી? જોબમાં બધું જ. મારે એ વખતે બી 10 કિલોની બેગ ઉપાડીને બી જવું પડે અને મારે ચાનો કપ બી આપવો પડે. જે વેપારીને ત્યાં હું આગલા દિવસે કદાચ માલ બતાવવા ગયો 10 કિલો અને આજે મારી શોપ પર આવે ને તો મારે એને ચા બી આપવી પડે. બરાબર. એટલે કોઈ કામ નાનું નહોતું, કોઈ કામ મોટું નહોતું. અને હું એ બી અત્યારના યંગસ્ટરને ગાઈડ કરીશ કે કદાચ આગળ આવવું હોય ને તો એ વસ્તુ તો છોડી જ દેવી પડશે. કોઈ બી કામ માટે તમારે બધા કામ સેમ જ છે એકવાર આગળ આવવા માટે. ભણતા નોકરી પણ કરી એટલે FY થી લાગી ગયા હતા કે ખબર હતું કે આપણે કોમર્સ ફીલ કરી છે. અને એ વખતે છે ને મારે કોઈ નજીકમાં મારા બ્રધર્સ સિસ્ટર કોઈ એવી રીતના એજ્યુકેશનમાં કંઈ આગળ નહોતા, એટલે પછી આપણે ધંધો સિલેક્ટ કરવો હતો. એટલે આપણે કંઈક લાઈન પકડીએ અને ધીરે ધીરે કંઈક કરીશું. જોડે ભણતા રહીએ. ઓકે, સરસ. ભણવામાં તો મતલબ નથી જ ના, એવરેજ આપણે તો મારે 12થમાં બી 76% હતા, એવું નથી. 12ની એક્ઝામ પહેલાં મારા એકાઉન્ટના સર મારા માટે બીટ કહેતા હતા કે ભાઈ તારે 90s નહીં આવે તો ભણવાનું છોડી દઈશ. એટલે એવું એ નથી, પણ પછી એકવાર લાગ્યા પછી ફોકસ ઓછું થતું ગયું. ફરવા જવાનું કહ્યું હોય તો? ફરવા જવાનું ગમે મને. ફૂડિંગનો બી શોખ, અલગ ખાવામાં બી મને શોખ. શું ભાવે? બધું જ. ખાવાનો ઘણો શોખ. તમે સિલ્વર માર્કેટ માટે સિલ્વરની પ્રીમિયમ ક્વોલિટી આ તે કોઈ વિદેશમાં જઈને જોયું હોય, તમને ત્યાંની ડિઝાઇન ગમી હોય, અહીં લાવીને ડેવલપ કરી હોય, એવું બને બહાર જતા હોય તો બિઝનેસ? ખાલી મેં બહારની એક જ દુબઈ જ ગયેલો છું, પણ દુબઈમાં સિલ્વર કરતાં ગોલ્ડ જ્વેલરી વધારે. તો તમે સિલ્વર જ કેમ પસંદ કર્યું? ગોલ્ડ તો એક ઓપ્શન હતો. એટલે મેં જોબ કરી એ બી ગોલ્ડમાં હતું. મારા જે ઓનર સેટ હતા ને એમનું હોલમાર્કિંગનું ગુજરાતનું 3rd નંબરનું લાયસન્સ હતું 2000ની સાલમાં. અને અમે જ્યાં બી ડીલ કરતા ને બધા ધારો કે અમદાવાદના લીડિંગ 10 શોરૂમ હોય, રાજકોટના લીડિંગ 3 હોય, એ રીતના જ અમે ત્યાં એ બધી પાર્ટી જોડે ડીલ કરતા હતા. એટલે હું 7 વર્ષ મેં જ્વેલર્સમાં જોબ કરી. એમને લીડિંગ શોરૂમોમાં જ કામ હતું બધું. પછી મેં 1 મહિનો કાર એસેસરીમાં, મેં કીધું ઇન્વેસ્ટમેન્ટમાં ને બધી રીતે આપણે નહીં પહોંચી વળે, એટલે કાર એસેસરીનું ચાલુ કર્યું. હોલસેલમાં એક જગ્યાએ નોકરી લાગ્યો. ત્યાં મારા એક ફ્રેન્ડ હતો, એને મને ઓફર કરી કે આટલો બધો ટાઈમ તું 7 વર્ષ આ લાઈનમાં રહેલો છે તો શું કરવા વેસ્ટ જવા દે છે. એને સિલ્વરનું સારું એવું મોટું કામ છે. એટલે એને કીધું કે તું આપણો માલ લઈને માર્કેટિંગ કર કમિશન ઉપર. પછી 12 મહિના અમે જોડાયેલા રહ્યા. ત્યારબાદ પછી મેં મારું પોતાનું ચાલુ કર્યું સિલ્વરનું. ત્યાં સુધી 7 વર્ષ તો મેં ગોલ્ડમાં ટોપ લેવલના શોરૂમમાં જ કામ કર્યું. એટલે સિલ્વર તો હું એક જાતનું આમ નાનું જ ગણતો હતો. પણ હવે લકમાં લખ્યું હશે, સિલ્વરથી જ આપણું ડેવલપમેન્ટ હશે. ગોલ્ડમાં 24 કેરેટ, આ કેરેટ એવું બધું સાંભળીએ છીએ આપણે, 18 કેરેટ્સ. તો સિલ્વરમાં નવી જ્વેલરી 9 કેરેટની ડેવલપ છે. તો સિલ્વરમાં કઈ રીતે હોય છે? સેમ સિલ્વરમાં અત્યારે આમ ટોપ પર ગણીએ ને તો 925 જ્વેલરી અત્યારે હાઈએસ્ટ ચાલે છે. 925માં એક ઇમ્પોર્ટેડ જ્વેલરી બી આવે છે અને એક જયપુર બેઝ આવે છે. જયપુર બેઝ છે થોડી હેવી આવે અને એમાં બર્તન ને બધા બી આવે, આર્ટિકલ્સ આવે. અને જે ઇમ્પોર્ટેડ આવે છે થાઈલેન્ડ બેઝની એ થોડું લાઇટ વેટ જ્વેલરી હોય. તો આપણે નંબર વાઇઝ કોઈ કસ્ટમરને વર્ગીકૃત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? 24 કેરેટ, 18 કેરેટ્સ તો એમાં વેઇટ ઉપર હોય છે કે કોઈ નંબર હોય છે? નહીં, એના પર પાછળ સ્ટેમ્પિંગ હોય કોઈ બી વસ્તુમાં. ધારો કે 999 નું હોય તો 999ના સ્ટેમ્પ આવેલા હોય. પછી 925માં હોય તો દરેક 925ની જ્વેલરી પાછળ 925 લખેલું હોય. અત્યારે ગવર્મેન્ટની BISની અત્યારે એક ચાલે છે, એમાં 80 હોલમાર્કની વસ્તુ ડેવલપ થાય છે. ઓકે. એમાં 80 હોલમાર્ક કરેલું આવશે.
એટલે એ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ આપણે પ્રોડક્ટ. ગ્રાહક કઈ રીતે ઓળખી શકે કે આ ખરેખર ઓરિજિનલ ચાંદી છે, સિલ્વર છે, કે આમાં થોડુંક આપણને છેતરાવાય એવું છે? તો કસ્ટમર માટે થોડું તમારો સંદેશ કઈ રીતે? કસ્ટમર માટે તો પહેલાં તો તમે એક રેપ્યુટેડ જગ્યાથી એ પરચેસ કરો. ઓકે. વિથ બિલ લેવાનું રાખો, અને લઈએ ત્યારે કોઈ બી વસ્તુને એક બાયફર્કેશન કરી લઈએ, એના સ્ટેમ્પિંગ ને બધું જોઈ લઈએ. 100 ગ્રામથી બિસ્કિટ શરૂ થાય છે ક્યાં સુધી? એટલે બિસ્કિટ એટલે લગડી ન હોય છે, એમાં 5 ગ્રામથી લગડી ચાલુ થાય. 5 ગ્રામ. અને સમજો 1 કિલો સુધી ના આવે. 5 ગ્રામનો શું ભાવ છે અને 1 કિલોનો અત્યારે? 5 ગ્રામનો તમે અત્યારે ગણો તો 1150 જેવું થાય. 1150 નું 5 ગ્રામ આજના રેટથી થોડું 20-50 રૂપિયા આગળ પાછળ ગણીએ, ફ્લક્ચ્યુએશન ચાલતું હોય, રોજના રેટ હોય એટલે. તો એ રીતે વેચાય છે. કેવું લાગે છે સિલ્વરમાં આવ્યા પછી? ફ્યુચર કેવું છે? અને તમે કેવું તમારા બિઝનેસને કઈ રીતે ફ્યુચરમાં ગ્રો કરવા માંગો છો? ચાંદીનું ફ્યુચર શું છે? ચાંદીનું ફ્યુચર 100% સારું છે. ગોલ્ડના જે પ્રમાણે છેલ્લા 6-8 મહિનામાં ભાવ વધ્યા ને એ પ્રમાણે 100% સિલ્વર સારું બેસે છે. અમે તો અત્યારે માર્કેટમાં ફીલ બી કરીએ છીએ કે અમારી લાઈનના જે મોટા હોલસેલર હતા ને, એ અત્યારે એકલા સિલ્વરના શોરૂમ ઓપન કરે છે કે સિલ્વરમાં હોલસેલમાં આવી રહ્યા છે. એ પ્રમાણે એવું બેસે કે સિલ્વરનું ફ્યુચર ઘણું સારું છે. નેક્સ્ટ 3-4 યર્સ ઘણું સારું રહેશે. એવું કહેવાય છે કે એઆઈમાં સિલ્વરનો ઉપયોગ થાય છે, સિલ્વર વાયરના કેબલિંગ થાય છે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધારે છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે. એનું એક કારણ હોઈ શકે ચાંદી આગળ અપ થવામાં? 100% એ હોઈ શકે, કારણ કે એની એક જથ્થો તો લિમિટેડ જ છે આપણી પાસે ઓલ ઓવર વર્લ્ડમાં, અને યુઝીસ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઘણો વધી ગયો. સોલરમાં ઘણો કે બીજી ટેકનોલોજીમાં, સોલરમાં પણ ચાંદી વપરાય છે ઘણી જગ્યાએ. એટલે એના કારણે 100% થોડું ઘણું 100% હોય. જ્યાં સુધી એનો બીજો ઓપ્શન નહીં શોધાય ત્યાં સુધી સિલ્વરના રેટમાં ઇફેક્ટ તો આવી જોઈએ. મોટા પ્રીમિયમ જે બિઝનેસમેન હોય છે ચાંદીનો સંગ્રહ કરતા હોય છે, હવે એમાં તો આપણે કશું નહીં કરી શકીએ. એમાં શું કરીશું? ના, એટલે એ કેટલા અંશે સાચું છે? નહીં હશે 100%. એક ટોપ લેવલમાં ઇન્વેસ્ટમેન્ટમાં એક જગ્યા તો છે જ. હાલમાં અમારી પાસે બી ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા ક્લાયન્ટ આવે છે કે જે 30 કિલો 50-100 કિલો રીતના લેનારા હોય છે. એવું નથી, છે. બિલથી આપો છો તમે? ઓકે. ચાંદી ને ગોલ્ડમાં અત્યારે તો પાન કાર્ડ, આધાર કાર્ડ ફરજિયાત છે? હા. કે એના સિવાય પણ આપી શકો છો? 1-2 લાખની ખરીદી ઉપર બધી વસ્તુ મેન્ટેન કરવી જ પડે અમારે 100%. એનાથી નીચે હોય તો? હા, ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે સમજો. કસ્ટમર સાથે ડીલ કરતી વખતે સિલ્વર છે સમજાવવું, અત્યારે તો વાંધો નહીં આવતો હોય, શરૂઆતમાં કર્યું ત્યારે કેવું હતું? ક્યારથી બિઝનેસ શરૂ કર્યો? કઈ સાલથી? મેં 2008થી બિઝનેસ ચાલુ. એ વખતે પણ માર્કેટ ક્રેશ હતું? તે વખતે કઈ પ્રોબ્લેમ? જ્યારે હું ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો ત્યારે 18-20 હજાર રૂપિયા પર કેજીનો ભાવ હતો. માત્ર 20,000? અચ્છા. સ્ટાર્ટિંગમાં તો એટલે 18 વર્ષ થયા છે. એ વખતે 18,000 જેણે 100 કિલો લીધું છે એ તો અત્યારે 2 લાખે સ્ટડી થઈ ગયું છે. પણ કોઈ એવું તો કોઈને ખબર જ નહોતી બહુ ઓછો કે સિલ્વર આટલું અપ થશે, અને હજુ પણ જવાની વાત છે. લોકો 2011માં 74-6 ભાવે બહુ લોકો ભરાયેલા હતા. એમણે હવે રિલીફ કર્યું. એક 10 વર્ષ સિલ્વર એક ભાવે સ્ટડી રહ્યો. 76નો હાઈ બનાવ્યા પછી 33 સુધી નીચે આવ્યું. એટલે 76માં લીધેલા અત્યારે રિલીફ. બરાબર. સમય તો આવતો જ હોય છે. અને હું તો એવું માનું છું દરેક વસ્તુનો એક દસકો આવે છે. શેર બજાર ગણો, પ્રોપર્ટી ગણો કે કોઈ બી વસ્તુનો એક ટાઈમ તો આવે જ છે. 15-20 વર્ષે, એના 2-5 વર્ષ આવે જ છે ગોલ્ડન ટાઈમ. વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, જ્યાં જુઓ ત્યાં સિલ્વર માર્કેટ પર એની અસર 100% છે જ ને સાહેબ. એકચ્યુઅલ અત્યારે રેટ વધવો જોઈએ યુદ્ધના કારણે, પણ રેટ છેલ્લા 3-1 મહિનાથી એની ઇફેક્ટ છે કે ઘટે જ છે. કંઈ બી છમકલું કર્યું એટલે આ બાજુ $1.5-2 તૂટી જ જાય છે સિલ્વરના. કેમ એવું થયું? પહેલાં તો વધતા હતા. એના કારણે સિલ્વરની અત્યારે ડિમાન્ડ ઘટી ગયેલી છે. ઇન્ડસ્ટ્રીઝ બધી ગણો કે જ્વેલરી ડિમાન્ડ બધું અત્યારે ઓછું છે. કે કોઈ ખરીદશો નહીં એવા ફરમાન સાથે બંધ થાય એ વાત એટલા માટે ગોલ્ડ સિલ્વર કોઈ પરચેજ ના કરતા એવી વાત. એની અસર છે માર્કેટ પર? નો ડાઉટ અસર તો છે. મોદી સાહેબના કોઈ બી સ્ટેટમેન્ટ પર ઇન્ડિયાની પ્રજા 100% એના ઇફેક્ટ તો છે, પણ એવું કંઈ એક જ રીઝન છે એવું નથી. નહીં તો જેમ યુદ્ધ થતું હતું તો માર્કેટમાં રેટ વધતા હતા સિલ્વર અને ગોલ્ડના. યુદ્ધના કારણે ઇન્ડસ્ટ્રીયલ યુઝ બધા કમ્પ્લીટ સ્ટોપ છે. દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને 100% ઇફેક્ટ પહોંચેલી છે. એના કારણે આ તો રેટ નહોતો, એના કારણે ઇફેક્ટ છે.
એવું લાગે છે કોઈ એવું ડર લાગે સિલ્વરમાં તમને કે આપણે આ બિઝનેસમાં છીએ અને હવે શું થશે એવું, કે ખુશ જ છો? હેપી. કશો વાંધો નથી. કંઈક નવું લાવવું પડશે એ કન્ફર્મ છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીઝને તમે વિચારો તો મારી દૃષ્ટિએ તમારે નવું તો લાવતું રહે, બાકી એમાં આઈ એમ હેપી. કોઈ ફોન કરે છે તમને કે મારી ગર્લફ્રેન્ડને મારે નવી ડિઝાઇન આપવી છે આ વખતે બર્થડે પર કે ગમે તે રીતે, તો તમારી પાસે કેવું એ કઈ ક્વોલિટી હોય છે? પહેલાં તો એને બજેટ પૂછું, તારું બજેટ શું છે? વાહ, તો ક્યાં સુધીનું બજેટ હોય છે તમારું? મારી પાસે તો સમજો પાર્શ્વનાથ. કે પાર્શ્વનાથ જ્વેલર્સમાં તો તમે છે ને આવો ને તો 1500 રૂપિયાથી ચાલુ થઈને 1.5-2 લાખ રૂપિયા સુધીના મારી પાસે સેટ છે. તમે કયા બજેટમાં તમે ડિમાન્ડ કરશો એના માટે મારી પાસે દરેક વસ્તુ ગેરંટેડ હોય છે, વોશેબલ બધું જ? વોશેબલ તો આમાં આવે નહીં, એટલે રૂટીન જ્વેલરી બરાબર છે, બાકી સમજો કે હેવી વસ્તુ લો તો એને પહેરીને તો એને વોશ કરવાનું એનું આવે નહીં. ને એટલે એ જો પહેરે છે સતત તો બ્લેક પડી જાય છે ને એવું હોય છે? સિલ્વરનો ગુણધર્મ છે, બ્લેક તો પડે. જો બ્લેક ના પડે ને તો એ સિલ્વર નથી. અચ્છા. અને ઇમ્પોર્ટેડ જ્વેલરીમાં તમારે શાઇનિંગ તો થોડી ડલ તો પડશે. હું તો એવું માનું, એસરાયની છોકરી છે ને એ માદી તો પડે, એને ડાયરિયા થાય. એટલે એવું નથી કે બ્રાન્ડ છે કે સારી વસ્તુ છે તો એમાં કંઈ ઇફેક્ટ નથી. ના એટલે બ્લેક થવું એ નેચરલ છે એમ? નેચરલ જ છે, હું કહું સિલ્વરનો ગુણધર્મ છે. તો તમે જે લીધી હોય છે 5 ગ્રામ 10 ગ્રામના બાર્સ લગડીઓ, હા લગડીઓ, મારે ત્યાંથી કોઈ બી કસ્ટમર લેવા હું બને ત્યાં સુધી એને એ જ કહું છું કે તમે ડાયરેક્ટ વેલ્વેટના પેકિંગમાં કે કોઈ બી જગ્યાએ ના મૂકતા એને પ્લાસ્ટિકની એર ટાઈટ બેગમાં કોઈ બી જ્વેલરી કે કોઈ બી વસ્તુ રાખશો ને તો તમારે એ વસ્તુ મેન્ટેન થશે. ઓકે. હા, જો વેલ્વેટમાં ને એમાં હા, ડાયરેક્ટ વેલ્વેટ છે કે કોઈ બી વસ્તુ તો 100% એને બહારના એટમોસ્ફિયર ટચ થાય તો એની પોલિશ ચેન્જ થવાની જ. ઓકે. એટલે સિલ્વરને એને પ્રોટેક્ટ કરવા માટે પણ એક ખાસ હોય છે. તમે ત્યાં મારી શોપ પર આવો તો મોટા ભાગની વસ્તુને મારે એર ટાઈટ અમે પેકિંગ કરેલું જ હોય છે, નહીંતર અમારી વસ્તુ બી ટાઈટ પકડી. કસ્ટમરને બીજી સર્વિસ કઈ આપો છો તમે શોપ દ્વારા? કસ્ટમરને અમે ડાયરેક્ટ કસ્ટમર ડીલિંગ છે કે તમારી સાથે કોઈ વિક્રેતાઓ પણ જોડાયેલા છે? ડાયરેક્ટ છે, મારે આ મેઇન હોલસેલનું કામ છે અને હવે ધીરે ધીરે અમે B2C માં બી જઈ રહ્યા છીએ. બરાબર, B2C માં એમાં અમે ડાયરેક્ટ કસ્ટમરને નોર્મલ અમારો ટાઈમ છે ને 10:30 to 8 છે. એની જગ્યાએ ધારો કે કોઈ રેફરન્સથી આવ્યો તો રાત્રે 9 વાગે બી અમે શોપ ઓપન કરીએ છીએ, એવું નથી. બીજી તો એ સર્વિસ જે ડિમાન્ડ કરે અમે બેઠા જ છીએ. આ B2C શું છે? ડાયરેક્ટ કસ્ટમર. ઓકે, હોલસેલ સિવાય. ઓકે, હોલસેલમાં કેવું હોય છે? એમાં તમે રેટ નક્કી કરીને આપતા હોય છે? નહીં, અમારે એ બધું ડીલિંગ સિલ્વરમાં જ હોય. અમારે જે બી હોય ને એમાં સિલ્વરમાં જ બોલાય કે ભાઈ અત્યારે મેં તમને 3 કિલો ફાઇનનો માલ આપ્યો તો જે તે રેટને એને કોઈ અસર નથી. જ્યારે અમારી પેમેન્ટ ટર્મ્સ થાય ત્યારે અમને એટલા પ્રમાણમાં ચાંદી મળી જાય, એટલા ગ્રામ. એને અમારે રેટ જોડે કોઈ લેવા દેવા ના હોય. કેટલાય લોકો જૂનું ચાંદી વેચતા હોય છે અને નવું ખરીદતા હોય છે. જૂનું ચાંદી હતું એ સારું હતું એવું કહેવાય છે, અને જૂની રકમ જે રીતે બનાવેલી છે જ્વેલરી, તો એમાં બેમાં ડિફરન્સ શું છે? જો પહેલાં તો આ થોટ છે ને ચેન્જ કરવાની જરૂર છે કે જૂની ચાંદી સારી, નવી નહીં. એ વસ્તુ જોડે હું કોઈ રીતે સહેમત જ નથી. બિલકુલ નથી. તમે ક્યાંથી લીધું છે એ વ્યક્તિ જોડેથી મેઇન વસ્તુ છે, કઈ જગ્યાએથી લીધું છે. એ ભલે ગમે તેટલું જૂનું હોય પણ ખોટું આવી ગયું હોય. હું તમને એક ગોલ્ડમાં બી કહું કે પહેલાંનું તમે ગોલ્ડ જે જ્વેલરી દેખશો ને તો લગભગ 75 થી નીચે જ આવશે, કારણ કે એ વખતે કોઈ ટેસ્ટિંગ નહોતું, કશું નહોતું. તો બી સારા શોરૂમમાંથી લીધેલું હશે ને તો સારું એ દિવસ લેવલનું એ ટાઈપનું જે ટોપમાં ટોપ મેલ્ટિંગ આવતું તો એ આવે જ છે. એટલે તમે ક્યાંથી લો છો ને એની જોડે ડિપેન્ડ છે. અત્યારે બી સમજો કે થોડી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ આવી જતું હશે, ક્યાંથી લો છો ને એ મેઇન વસ્તુ છે. ઓકે. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં ફાધર, મધર, મોટો ભાઈ, સિસ્ટર. કેવી હૂંફ છે? સિલ્વરમાં કામ કરો છો, તમારા વાઈફ શું કરે છે? મારા વાઈફનો તો સમજો ને કે ડે ફર્સ્ટથી મને ફૂલ સપોર્ટ છે જ. ઘરની હૂંફ તો જરૂરી છે બધામાં. મારી જોડે મારા ફાધર બી છે ને એઝ એ ફ્રેન્ડની જેમ જ મારી જોડે ઊભા છે. મારે 2018-19માં થોડા ક્રિટિકલ પોઈન્ટ આવ્યા હતા. 2 જગ્યાએ મારે સારું એવું ઉઘરાણી ગઈ હતી, પણ મારો મોટો ભાઈ, વાઈફ અને ફાધર અને મારા સસરા તરફથી બી સપોર્ટ સારો હતો કે નિગમ કુમાર બેઠો છું કંઈ બી કામ હોય તો, એટલે સારો સપોર્ટ છે. એક ફ્રેન્ડ છે એના તરફથી બી સારો સપોર્ટ હતો. એટલે આમાં તો ઉઘરાણી જાય એટલે આમાં તો મોટું જ હોય. એટલે 2 ઉઘરાણી ગઈ હતી ને તો આમ એવું કહેવાય કે મને આમ 2-4 દિવસ તો આપણને એવું લાગે કે આપણું અસ્તિત્વ પોતે જતું રહ્યું છે, પણ આમ કોઈ બી મને એક ટકો બી ઇફેક્ટ થયા વગર બધું સરસ હતું, કોઈ બી લેવલ હતું.
અને ફાધરે બી મને કીધું હતું કે આપણે એક ફ્લેટ છે તો એ વેચવો હોય તો વેચીને બી કરી દઈએ. મેં કીધું ના, અને ઉપરવાળાની કૃપા કે તો સેટઅપ થઈ ગયું. કોરોના કાળમાં કેવું રહ્યું? કોરોના કાળમાં બધાને હતું એવી રીતના અમારે બી થોડું ઠાંડ, કારણ કે જ્વેલરી તો શું છે કે દરેક નેસેસિટી પછી આવશે, એટલે 6-8 મહિના અમે શાંતિથી જ બેસવું પડ્યું હતું. 100%. એટલે પ્રીમિયમ ક્વોલિટી તો કારણ કે જ્વેલરી તો માણસને પહેલાં અત્યારે ફર્સ્ટ એનું ખાવા પીવાનું ને મેડિકલ પૂરું કરે, પછી કપડાં નહીં આવે. જ્વેલરી તો સમજો કે છેલ્લે જ ચોથું ના પાંચમું હોય તો ઓપ્શન એ છે. ચાલે એવું. છોકરાનું ભણતર આ છે તે છે, પછીનું ઓપ્શન હતું જ્વેલરી. જૈન ધર્મ બિલીફ કેવું છે? આપ જૈન છો? જો ધર્મ તો બધા સારા છે, પણ એઝ એ જૈન મને મારી જાત ઉપર બહુ પ્રાઉડ છે. બરાબર. મારું મિત્ર વર્તુળ બી છે ને એ અત્યારે એ ટોટલ બધું અમે થોડું ધાર્મિક છીએ. ઘરનું વાતાવરણ કેવું? ઘરનું વાતાવરણ બી જૈન અમારે સારું. અમે ઘરના દરેક સભ્ય સેવા પૂજા એવરી ડે કરીએ છીએ. દર મહિને અમે ઘરના 5 જણા શંખેશ્વર જઈએ છીએ જોડે જ. હું દર પૂનમ પાલીતાણા ભરું છું. અને ધર્મમાં પોતપોતાની રીતે દરેકને કરવા એના માટે સ્વતંત્રતા છે. અમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નહીં. કદાચ હું વધારે કરતો હોઉં, મારા ફાધર ઓછા કરતા હતા, મમ્મી વધારે કરતા હોય, વાઈફ ઓછા કરતા, એ વસ્તુ રહે. બાકી બધાને ધર્મ માટે આસ્થા ખરી, શ્રદ્ધા ખરી ભગવાન પર. મહાવીર સ્વામી અશરણ કિસી કી શરણ મત જા, શંખેશ્વર એકદમ ઉજ્જડ પ્રદેશમાં છે, ત્યાં ડુંગર છે ને એ પાલીતાણા. એટલે હા, શંખેશ્વર તો કદાચ હરિયાળી. પાલીતાણામાં તો એટલે ધર્મ પણ એવો છે ને, જ્ઞાનનો માર્ગ છે. બુદ્ધિ ત્યાં મીરાની જેમ નાચવાનું નથી, જ્ઞાનનો માર્ગ છે જૈન. તમારી જાતને નિખારવાની છે. અને તમે દેરાસરમાં પણ જોડે? હા, મારે જૂનું જ્યાં રહેતું હતો ને ત્યાં આગળ બી મારા સોસાયટીની બહાર એટલે ગેટ ઉપર દેરાસર હતું, અને અત્યારે બી મારે દેરાસર છે. ત્યાં તમે તમારા ગેટે જાઓ ને એથી નજીક છે મારા ફ્લેટ ઉપર, ફ્લેટના ગેટને અડીને જ છે દેરાસર. અને 100% દેરાસર તો સવારે સેવા પૂજા કર્યા આગળ ઘરની બહાર નહીં નીકળવાનું. 6 વાગ્યા પછી નીકળું ને સવારે મોર્નિંગમાં ટૂર ઉપર બી તો સેવા પૂજા કરીને જ નીકળવાનું. શ્વેતાંબર, પીતાંબર, દિગંબર, મૂર્તિ પૂજક જૈન. મૂર્તિ પૂજક જૈન. આ ત્રણમાં શું ફરક શું છે? શ્વેતાંબર, દિગંબર, પીતાંબર. પીતાંબર નથી. અલગ અલગ પીતાંબર તો અવસ્થા. અમારે જૈનમાં કોઈ પીતાંબર નથી, તમે આ સહેજ જોઈ લો. બાકી શ્વેતાંબર અને દિગંબર. દિગંબરમાં શું છે કે એ લોકો સેવા પૂજામાં ને એમાં ના માને, સ્થાનકવાસીને લોકો. અમે લોકો સેવા પૂજામાં અને બસ. બાકી બધાનું છેલ્લે મૂળ તો બધાને એક જ થોટ છે, અહિંસા પરમો ધર્મ છે. ઓકે. ના સરસ. એટલે પીતાંબર અમુક એ અર્થમાં મહાવીર મેરી દ્રષ્ટિ મેં વાંચ્યું હતું રજનીશજીનું. એમાં પીતાંબર જે મૂળ મહાવીર સ્વામી જે રાજા હોય છે અને જે પીતાંબર કપડામાં જે રહેતા હોય છે, અમુક વર્ગ એ છે કે એમને મૂળ અવસ્થાને માનનારો છે. એ દિગંબરમાં એ રીતનું છે. હા, એટલા માટે હવે શું કહે, થોડું સમયના પ્રમાણે એ લોકોએ બી 2-5% ચેન્જીસ લાવવો બી પડે છે દરેક વસ્તુમાં. અમુક વસ્તુ એક્સેપ્ટેબલ નથી બી કરી, અને આ નવી જનરેશન જોડે એક્સેપ્ટ કરાવો તો બહુ અઘરું છે. નિગમભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, તમે પ્રકાશ પાડવા માંગતા હોય તમારી લાઈફનો, તમારા ધંધાનો, કોઈ પણ? દર્શક મિત્રો, આપણે નિગમ શાહને મળી રહ્યા હતા અહીં પાર્શ્વનાથ જ્વેલર્સ, અમદાવાદના બોર્ન, અને અહીં જ ધંધો એમણે ફાઉન્ડર સિરીઝમાં એમણે ફાઉન્ડેશન એમના ધંધાનું એક કેડી કંડારી છે. સિલ્વર બિઝનેસમાં ઘણી બધા ચેલેન્જ છે, છતાં પણ એ ઊભા છે. આપણે જોયું કે ધંધો છે તમને સફળતા પણ અપાવે છે, નિષ્ફળતા પણ. તમે એમાં કઈ રીતે કમિટમેન્ટ સાથે તમે એમાં રહી શકો, એ મહત્ત્વની વાત છે. નિગમ શાહ એવા વ્યક્તિ છે કે એ ટકેલા છે. સિલ્વરનો પ્રેમ છે ને સિલ્વર એમને પ્રેમ કરે છે. મળીને આનંદ થયો છે. GTPL ગુજરાતી અને flip2ebis.com બિયોન્ડ ધ માઇકમાં. નમસ્કાર.